નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। મળતા અહેવાલ પ્રમાણે કંપણવંજ મોડાસા રોડ પર પાખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કંડક્ટર અને પેસેન્જરનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગના કુરચા થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કંપણવંજ મોડાસા સ્ટેટ હાઈવેના પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસના કંડક્ટર સંજયસિંહ અને મુસાફર અમરસિંહ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એસટી બસમાં સવાર મુસાફરો સહિત અન્ય વાહનોને મળીને કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાના પગલે મામલતદાર તેમજ કંપણવંજ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એસટી બસ બાયડથી કંપણવંજ તરફ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।